ગંગા જળ અને ગુલાબ જળ. તમે જાણો છો કે તમારા જ ઘરમાં રાખેલું જે ગંગાજળ હોય તે પવિત્રતાનું એક પ્રતીક છે અને આપણા હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પણ મિત્રો, તમે તેને જાણો છો કે તે વિનાશનું પણ કારણ બની શકે, તમારા ઘરને બરબાદ પણ કરી શકે. તમે આ વાત જાણતા નહીં હોય તો ચાલો આપણે તે જાણીએ આ વિડીયોમાં. આ વિડીયોમાં જો તમે પહેલી વાર હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો તેવી હું ગુરુદેવ માં ભગવતીને પ્રાર્થના કરું છું. મિત્રો, ગંગાજળ એ છે ને દેવી દેવતાઓને આશીર્વાદ સમજીને તમે ઘરે લાવો અને તમારા જીવનમાં અશાંતિ હોય, દુર્ભાગ્ય બદલી નાખે તો ગંગાજળને આપણે માતાજીના કુળદેવીના મંદિરમાં રાખતા હોઈએ છીએ. આ ગંગાજળ હોય કે ગુલાબજળ હોય તે આપણા પૂર્વજો પણ જાણતા હતા અને શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, જીવનમાં આપણે સારું ભાગ્ય, સારું નસીબ અને સારું કંઈક પ્રાપ્ત કરવા માગતા હોય તો ગંગાજળને આપણા કુળદેવીના મંદિરમાં આપણે રાખી અને ગંગાનું સાક્ષાત દર્શન કરી અને આપણા જીવનને ધન્ય કરતા હોઈએ છીએ. પણ આ વાત કોઈ જાણીતી અજાણતી નથી, સચ્ચાઈથી ભરેલી આ એક વાત છે, ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો તમે ગંગા મૈયા અને ગુલાબજળ તમે બંનેનો ઉલ્લેખ પણ સાંભળ્યો હશે. તો આપણે આપણા ઘરમાં ગંગાજળ અને ગુલાબજળ રાખી અને આપણે ધન્ય બનીએ. પણ આપણા દુર્ભાગ્યને બદલવું હોય, નસીબને બદલવું હોય, આપણે કિસ્મતને બદલવું હોય તો એના નિયમોનું પાલન પણ કરવું જોઈએ. જો ગંગાજળના, ગુલાબજળના નિયમોનું પાલન ન કરીએ તો આપણું ઘર બરબાદ થઈ જાય છે, તબાહ થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિ ઘૂસી જાય છે. તમે પૂજા ઘરમાં પ્રવેશો ત્યાં નાના તાંબાના લોટામાં ગંગાજળને સાચવીને રાખ્યું હોય, જો તમારા મનમાં અનંત શાંતિનો અનુભવ થાય, તમને લાગે કે ઘરમાં સાક્ષાત દેવી શક્તિનો વાસ છે, તો ગંગાજળ પાણી નથી, એ હિન્દુઓની આસ્થાનો પ્રતીક છે, એ સચોટ પુરાવો છે. રાજા સગરના 60,000 પુત્રોને મોક્ષ આપ્યો હતો આ તે ગંગાજળ છે, જેના એક પાણીના ટીંપાથી પાપ ધોવાઈ જાય. કોઈ વ્યક્તિના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય ને, અને જો તમે એના મુખમાં ગંગાજળના 2 ટીંપા નાખી દો ને તો એને મોક્ષ પણ મળી જાય છે. વ્યક્તિના આત્માને શાંતિ મળે છે અને મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થાય છે. નાનું બાળક જ્યારે આપણા ઘરમાં જન્મ લે અને એ વખતે તેને ગંગાજળથી નવડાવવામાં આવે તો તેને બુરી નજર નથી લાગતી અને તેનું જીવન પવિત્રતાથી શરૂ થાય. તો મિત્રો, ગંગાજળ રાખવું એટલે ઘરમાં એક નાનું તીર્થ ગણાય. મંદિર એક તીર્થ બની જાય, મંદિર શોભા બની જાય અને ઘરમાં શક્તિશાળી જે ઉર્જા હોય એ ઘરમાં સ્થાપિત થાય. શ્રદ્ધા, નિયમો અને આપણા જીવનને ઉજાગર કરે એવી દિવ્ય શક્તિઓ આપણા મંદિરમાં સ્થાપિત થઈ જાય છે. કોઈ બુરી નજર ના આવે, ભૂત, પ્રેત, બલી, બલા, આત્માઓ, આ બધી તમામ શક્તિઓ ત્યાંથી નાશ થતી જાય છે. ગંગાજળનો છંટકાવ ઘરમાં કરવાથી પણ એક વાતાવરણ પવિત્ર બની જાય. ગુલાબજળને ઘરમાં છાંટવાથી ઘરમાં વાતાવરણ પવિત્ર બની જાય. તો ગંગાજળ ક્યાં રાખવું, સામર રાખવું, તો આપણી દેવી દેવતાઓ આપણા પર ખુશ થાય અને ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય. પરંતુ એને નિયમ કયા અપનાવવા, કઈ રીતે રાખવું તે આપણે વિડીયોમાં જાણીશું. તો
જેથી કરીને આપણા ઘરમાં ગરીબી ના આવે, દરિદ્રતા ના આવે, દુઃખ ના આવે, વિનાશ ના થાય અને ભયંકર પરિણામ ના ભોગવવું પડે. મિત્રો, અગ્નિ ભોજન બનાવે છે, પરંતુ અગ્નિ આખું ઘર બાળીને ખાખ પણ કરી નાખે છે. આ તમે જાણ્યું હશે. એ જ રીતે ગંગાજળ પવિત્ર છે. ગંગાજળ પવિત્ર છે અને વધારે શક્તિ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેનું સન્માન કરો, તેને યોગ્ય નિયમોનું પાલન કરો, તો જ તમે આ ગંગાજળ અને ગુલાબજળને તમે શુભ પરિણામો મેળવી શકશો. નહીતર અપમાન કરશો, એને તમે ઓળખશો નહીં અને આમ તેમ તમે મૂકી રાખશો કે તમે એને ઓળખવાનો પ્રયત્ન પણ નહીં કરો, તો ઘરમાં બરબાદ થઈ જશો. તો મિત્રો, પહેલી ભૂલ એ જ છે કે આજકાલ બજારમાં પ્લાસ્ટિકની બોટલ મળે, ડબ્બો મળે, તો એમાં લોકો ગંગાજળ ભરીને રાખે છે. તો આ એક મોટામાં મોટી ભૂલ છે અને એ તમને ખૂબ મોટું નુકસાન આપે છે, અનપશુકન પણ ગણાય છે. પ્લાસ્ટિક અશુદ્ધ વસ્તુ છે. તે રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવવામાં આવે છે, એટલે તે પ્લાસ્ટિકમાં ન રખવાય અને પૂજાપાઠના મંદિરમાં તો ક્યારેય નહીં. પ્લાસ્ટિક અશુદ્ધ વસ્તુ ગણાવવામાં આવે છે. તમે ગંગાજળને, પવિત્ર નદીના જળને અશુદ્ધ પાત્રમાં રાખો તો એ સીધું તમને તેનું અપમાન કરી રહ્યા હોય. ગંગાજળને સકારાત્મક ઉર્જા પ્લાસ્ટિકમાં ન રખાય તો તમે એને ત્રાંબાના લોટામાં અથવા તાંબાના પાત્રમાં તમે જોઈને રાખશો તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને ઉત્તમ પાત્ર છે તે ત્રાંબુ છે. અને ત્રાંબુ એ અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ માનવામાં આવે છે. અને એમાં જો તમે ગંગાજળ રાખો તો તે પવિત્ર માનવામાં આવે છે. એમાંથી જે સકારાત્મક ઉર્જા હોય તે ઘણી વધી જાય છે, કારણ કે ત્રાંબુ એક સકારાત્મક પાત્ર છે. એટલા માટે ત્રાંબામાં રાખેલું ગંગાજળ હોય એ વર્ષો સુધી ખરાબ ન થાય અને એની દિવ્યતા જળવાઈ રહે, એની શક્તિ જળવાઈ રહે. તો તમે ચાંદીના પાત્રનો ઉપયોગ કરી શકો. એમાં શીતળતા અનુભવાય, પવિત્રતા બની રહે. અને ભૂલથી પણ પ્લાસ્ટિક કે લોખંડના, એલ્યુમિનિયમના પાત્રમાં ગંગાજળ કે ગુલાબજળ ન રાખવું જોઈએ. ઘણા લોકો રસોડામાં, સ્ટોર રૂમમાં, અંધારા ખૂણામાં કે કોઈ એવી જગ્યાએ મૂકી દે એટલે ગંગાજળ અને ગુલાબજળનું અપમાન થાય. ગુલાબજળ એ ગુલાબ પુષ્પમાંથી, ગુલાબના રસોમાંથી ગુલાબજળને બનાવવામાં આવ્યું છે. અને ગુલાબ એટલું પવિત્ર પુષ્પ હોય છે કે જેના રસમાંથી ગુલાબજળ બનાવાય તો દેવોને પણ, દેવી દેવતાઓને ગુલાબ ખૂબ વાલું હોય છે. અને એવા પુષ્પમાંથી ગુલાબને જળ બનાવીને આપણે ગંગાજળ સ્વરૂપ તરીકે એને આપણા ઘરમાં, માતાજીના મંદિરમાં રાખતા હોઈએ છીએ. તો એ પણ વસ્તુ આપણા ઘર માટે સકારાત્મક અને પોઝિટિવ હોય છે. તો આપણે ગુલાબજળ અને ગંગાજળ આ બે વસ્તુ એવી છે કે આપણા ઘરમાં ક્યારેય દુઃખ ન આવવા દે. સરેરાશ ગણવા જઈએ તો વાતાવરણ સુગંધિત બનાવે, આજુબાજુનો માહોલ અશુદ્ધ હોય તો એને શુદ્ધ કરી નાખે. તમે તમારા ઘરમાં ચારે બાજુ ગુલાબજળ અને ગંગાજળનો છંટકાવ કરો તો કોઈ પણ શક્તિ, નકારાત્મકતા ઘરમાં આવે ના. ઘરમાં ધીમે ધીમે જો દરિદ્રતા હોય, કલહ થાય તો એને દૂર કરી નાખે. પતિ પત્નીના ઝઘડાને એ દૂર કરે. બાળકોને ભણવામાં મન શાંત રાખે. તમારા વ્યવસાયમાં સારું એવું પ્રગતિ થાય. અને જો તમે આનો અનાદર કરો તો એનું ભયંકર પરિણામ તમારે ભોગવવું પડે. આ એક ખૂબ જ અગત્યની અને મહત્ત્વની વાત છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો, તમે ઘણી વખત જાણ્યું હશે કે તમારા ઘરમાં ગંગાજળ અને ગુલાબજળ હોય તો માંસ, મદિરાનું સેવન ના કરવું જોઈએ. એટલે કે તામસિક ભોજન ના કરવું જોઈએ, ખોટું વ્યસન ના કરવું જોઈએ, ઘરમાં ક્લેશ ના કરવો જોઈએ અને સારી રીતે આપણા ઘરને વાતાવરણ બનાવવું જોઈએ. જો તમે આ કરશો તો ગંગાજળ અને ગુલાબજળનું અપમાન થાય, તમને દોષ લાગે અને સાત્વિકતાનો તમે જે ભંગ કરો છો તે તમારા ઘરમાં અશુદ્ધ પ્રવૃત્તિઓ આવવા લાગે, નકારાત્મક શક્તિઓ આવવા લાગે તો ગંગાજળનું અપમાન થાય અને એમાં તમે તમારા જે માનસિક સ્થિતિ છે ગુમાવી બેસો અને ઘરમાં અશાંતિ ઊભી થાય. એટલે તમારામાં ઝઘડા થાય, વેર થાય, ક્લેશ થાય, કંકાસ થાય. તો
ધીમે ધીમે તમે બરબાદીના પંથે ચાલ્યા જાઓ છો. ઘરમાં ગંગાજળ હોય, માતાજીનું મંદિર હોય, ભગવાનની તમે પૂજાપાઠ કરતા હોય, ઘર એક મંદિર છે અને મંદિરમાં જો તમે મદિરાપાન ને માંસાહાર ને વ્યસન ને ઝઘડા આ બધું કરો તો એક પણ દોષ લાગે ને પાપ લાગે, એનું પરિણામ આપણે ભોગવવું પડે. જેમ આપણે 20-30 લાખની ગાડી લાવીએ, મોટામાં મોટી 4 વ્હીલ લાવીએ અને એમાં તમે પેટ્રોલ ડીઝલ ગેસ નાખતા હોય અને ગાડી ચલાવતા હોય, પણ તમે કોઈ દિવસ એમાં કેરોસીન કે પછી ડાયરેક્ટ કોઈ પેલી જૂઠી વસ્તુ અંદર નાખી દો તો એ એન્જિન બગડી જાય અને રસ્તામાં ગાડી બગડી જાય. તો પછી એ તો ગાડી છે, તો આ તો આપણો ભગવાને શરીર આપ્યું છે અને શરીરમાં જો તમે ખોટી વસ્તુઓ કે ખોટા આહાર વિહાર તમે અંદર નાખો તો આપણા ધર્મમાં પણ લાંછન લાગે, આપણે હિન્દુ છીએ એવો આપણને ગર્વ ન થાય અને આપણા જીવનને બરબાદના માર્ગે લઈ જઈએ છીએ. એવી જ રીતે આપણું ઘર એક મંદિર છે અને મંદિરમાં ગંદકી ન કરાય, જીવજંતુઓ ન પડે, નકારાત્મક શક્તિ અંદર ન આવે, એ માટે આપણા ઘરને આપણે ગંગાજળ અને ગુલાબજળને પવિત્ર કરી અને આપણા આજુબાજુના વાતાવરણને, ઘરના વાતાવરણને સુગંધિત અને પવિત્ર બનાવીએ, જેથી કરીને કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં આવે ના, અંધારું ના આવે, જીવનમાં દુઃખ ન આવે અને દેવી દેવતાઓના ઘરમાં વાસ થાય, કુળદેવીમાં રાજી રહે, પૂર્વદેવ રાજી રહે, માતા પિતાના આશીર્વાદ મળે અને ચારેય બાજુથી પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ થઈ જાય, એવા કાર્યો કરવા જોઈએ. નાની મોટી ભૂલથી આપણે અચૂક કંઈક ને કંઈક ભૂલી જઈ અને આપણા જીવનને, આપણા ઘરને બરબાદ કરતા હોઈએ છીએ. એટલા માટે ઘરમાં મંદિરમાં સ્થાપન કરતાં પહેલાં ગંગાજળ છાંટવું જરૂરી છે, ગંગાજળની પૂજા કરવી જરૂરી છે. ગંગાજળ વિશે તમે જાણ્યું કે ભગીરથ રાજાએ સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો હતો. તો ગંગાજળ એટલું પવિત્ર માનવામાં આવે છે, એના સ્પર્શ માત્રથી આપણા જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે. પણ તમારું મન શુદ્ધ હોય, આત્મા શુદ્ધ હોય તો, બાકી મનમાં છળ કપટ હોય તો ગંગાજળ પણ મોડું પડે. તો ગંગાજળનું અપમાન ના કરવું, ગુલાબજળનું અપમાન ના કરવું. બસ આટલી જ વાણી કંઈ હું વિરામ આપું છું. બાકી તમે તમારા પાત્રને, તમે તમારા આત્માને ઓળખી ઘરની સુખ સમૃદ્ધિ કરવાનો જે સંકેત તમને દર્શાવ્યો છે એ પ્રમાણે તમે આગળ વધજો. માં લક્ષ્મીના આશીર્વાદ મળશે, ગુરુદેવના, કુળદેવીના, પિતૃઓના તમને આશીર્વાદ મળશે. ગંગાજળ અને ગુલાબજળને ઓળખી સંપૂર્ણ એનો ખ્યાલ લઈ અને ઘરમાં એનો મહત્ત્વનો નિયમ અપનાવજો, જેનું પાલન કરજો. તે અનિવાર્ય છે કે ગંગાજળ તમને સુખ અને સમૃદ્ધ અર્પિત કરશે, તમારા જીવનને ધન્ય બનાવશે. જય માતાજી, જય